હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવીશું ઘઉંના જાડા લોટમાંથી શીરો બનાવીશું અને આ શીરો ખાંડવાળો બનાવીશું અને આ સ્પેશિયલ પ્રસાદ માટેનો શીરો છે। એટલે કે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારે જે બહેનો જીવંતિકા માતાનું વ્રત રાખતા હોય છે એમના માટે શીરાની રેસીપી મેં આજે હું તમારી સાથે આજે શેર કરવા માગું છું। ઘણા લોકો શીરો બનાવતા હોય છે, ઘણા લોકો લાપસી બનાવતા હોય છે, કોઈ કંસાર બનાવતા હોય છે, પણ અમે અહીંયા શીરો બનાવીએ છીએ। તો બસ એટલે જ મેં આ શીરાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માગું છું અને આ શીરો એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું। જો તમે પહેલી વાર પણ બનાવતા હોય અને આ રીતે બનાવશો તો તમારો શીરો પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ટેસ્ટી બનશે। તો ચલો સ્ટાર્ટ કરીએ આ શીરો કેવી રીતે બનાવવાનો છે। તો આ શીરો બનાવવા માટે મેં અહીંયા એક વાડકી ભયડું લઈ લીધું છે, એટલે કે ઘઉંનો જાડો લોટ લીધો છે, જેમાંથી આપણે લાડુ બનાવતા હોઈએ છીએ એ જ લોટ લઈ લીધો છે। જોઈ શકો છો તમે, આપણે કોઈ પણ એક વસ્તુનું માપ લઈ લેવાનું। તો મેં અહીંયા એક વાડકી ભયડું લઈ લીધું છે અને એની એ જ વાડકીથી અડધી વાડકી મેં ઘી લીધું છે। તો આ ચમચીનું માપ છે, લગભગ આવી 6 ચમચી ભરીને મેં ઘી લીધું છે। હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ ભયડું અંદર એડ કરી દઈશું અને સાથે આની આ જ વાડકીથી 3 વાડકી ભરીને મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે આપણે આને આ રીતે શેકીશું। લગભગ આપણે 5 થી 6 મિનિટ સુધી આપણે આ રીતે શેકવાનું છે। ગેસને મીડિયમ રાખીને શેકીએ એટલે આપણે આ રીતે સૂકી દ્રાક્ષ અંદર એડ કરી દેવાની। માપમાં ખાસ ધ્યાન રાખવાનું, એક વાડકી આપણે ઘઉંનો જાડો લોટ એટલે કે ભયડું લીધું હોય તો એમાં અડધી વાડકી ભરીને આપણે ઘી લેવાનું છે। ઘી તમારે વધારે ઓછું તો તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો અને એની સામે આપણે એની એ જ વાડકીથી 3 વાડકી આપણે પાણી લઈશું અને પાણીને ગરમ કરવા માટે મૂકીશું। તો બસ ગેસને એકદમ ધીમા ગેસે આપણે આ રીતે શેકી લેવાનો છે, એટલે કે લોટને બરાબર આપણે પહેલાં શેકી લઈશું આ રીતે ઘીમાં। જો તમે વ્યવસ્થિત શેક્યો હશે લોટને તો ખાવામાં ઘણો સ્વાદિષ્ટ લાગશે અને કાચો નહીં લાગે। તો બસ આપણે આ રીતે શેકી લઈશું। જેમ જેમ શેકશો એમ અંદર જે સૂકી દ્રાક્ષ આપણે એડ કરી હતી એ ફૂલીને ઉપર આવશે આ રીતે। જો તમને દ્રાક્ષ પસંદ ના હોય આમાં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ અહીંયા માતાજીનો પ્રસાદ આપણે બનાવીએ છીએ તો આ વસ્તુ તો ખાસ ડ્રાયફ્રૂટ ને એવું બધું તો આપણે ચોક્કસથી અંદર નાખવું જોઈએ। તો બસ આપણે આ રીતે શેકી લઈશું એને। તો આ શેકતા લગભગ 5 મિનિટ જેવું તો સમય લાગે જ છે। આપણે જો મીડિયમ ગેસ ઉપર શેકીશું તો 5 મિનિટ સુધી તો આપણે આ રીતે શેકવાનું જ છે લોટને। તો આપણે આ રીતે શેકીશું અને દ્રાક્ષ બધી જ ઉપર તરીને જો આવી ગઈ છે ફૂલીને, પછી આપણે જે ગરમ કરવા માટે પાણી મૂક્યું હતું એ અંદર આ રીતે એડ કરીશું। જ્યારે આ રીતે પાણી એડ કરો એટલે ગેસને ધીમો જ કરી દેવાનો અને સાચવીને કરવાનું, કેમ કે એકદમ ગરમ વરાળ આવતી હોય છે આ ટાઈમે। પાણી એડ કરીને આપણે આ રીતે હલાવી દઈશું। આપણે જેમ જેમ હલાવશું એમ એ થીક થતું જશે, એટલે કે થોડું જાડું થતો જશે શીરો આપણો। આ રીતે અત્યારે તમને લિક્વિડ ફોર્મના દેખાય છે, પણ જેમ જેમ આપણે હલાવશું એમ એ થીક થશે। હવે ઇલાયચીનો પાવડર અહીંયા મેં એડ કર્યો, લગભગ 4 થી 5 ઇલાયચીને વાટીને પછી એનો પાવડર બનાવીને મેં અંદર અહીંયા એડ કર્યો છે। તો આપણે આ રીતે હલાવીશું, પાણી નાખીને આપણે આ રીતે સતત હલાવવાનું છે। હવે જે વાડકીથી આપણે લોટ લીધો હતો એની એ જ વાડકીથી 1 વાડકી ભરીને આપણે ખાંડ લઈશું। અહીંયા આપણે આખી ખાંડ નાખવાના છીએ, પણ આપણે પાણી નાખ્યા પછી થોડીક વાર આ રીતે હલાવવાનું છે। લગભગ 3 મિનિટ જેટલું આપણે હલાવીશું અને પછી આપણે ખાંડ અંદર એડ કરી દઈશું। તો અત્યારે મેં હવે ખાંડ એડ કરી, 1 વાડકી ભરીને મેં અહીંયા ખાંડ નાખી છે। તમે આ માપ સાથે કરશો એટલે પરફેક્ટ ગળપણ સાથે થશે આ શીરો બનીને તૈયાર। બહુ વધારે ગળ્યો પણ નહીં થાય અને બહુ મોળો પણ નહીં થાય, પરફેક્ટ થશે આ માપે। તો બસ ખાંડ નાખીને આપણે આ રીતે હલાવીશું એટલે ખાંડ આપણી વ્યવસ્થિત અંદર ઓગળી જાય। ખાંડ નાખીને તમે આ રીતે વ્યવસ્થિત તમારે હલાવવાનું છે। હવે થોડાક ડ્રાયફ્રૂટ આપણે અંદર એડ કરીશું। અહીંયા મેં બદામની કતરણ થોડીક નાખી છે અંદર। ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે નાખી શકો છો।
અને આપણે જો પ્રસાદીનો શીરો ના બનાવવો હોય અને તમારે ઘરમાં કોઈ પ્રસંગ હોય કાં તો ઘરમાં એમ જ ખાવા માટે બનાવવો હોય તો તમે આ માપ સાથે બનાવશો તો પરફેક્ટ જ બનશે. આપણે નાની વાડકીની જગ્યાએ કોઈ એક મોટું વાસણનું માપ લઈ લેવાનું અને એના એ જ વાસણથી આપણે માપ કરી દેવાની બધી જ વસ્તુઓનું. તો બસ આપણે આ રીતે સતત હલાવવાનું છે અને જો હવે હલાવીશું એટલે ઓટોમેટિક શીરો એની મેતે જ આ રીતે ફરશે કઢાઈની અંદર, એટલે સમજવાનું કે શીરો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો જો આ રીતે ફરવો જોઈએ, જો એકદમ સરસ એવો ફરે છે એની જાતે જ, તો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ. તો હવે ગેસ બંધ કરી દઈશ અને આને એક થાળીમાં આપણે પાથરી દઈશું. તો આ થાળીની અંદર હું શીરાને કાઢી દઈશ અને આ શીરાના આપણે પીસ પાડવાના છે. તમારે જો આ રીતે ખાવો હોય તો આ રીતે પણ તમે ખાઈ શકો છો, પણ આ સહેલું પડે છે. તમે આ રીતે થાળીમાં પાથરી દો છો અને એના પીસ પાડી દો છો તો સરસ એવા પીસ પડી જાય છે ને દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ઇઝી પડે છે. તો આ રીતે હું પાથરી દઈશ. હવે આની ઉપર થોડા ડ્રાયફ્રૂટ ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશ અને આ થોડુંક ઠંડુ પડે એટલે પછી આપણે ચપ્પાથી એના પીસ પાડી દઈશું. તો બસ બનીને રેડી છે ઘઉંના જાડા લોટનો શીરો. તો હવે આ પ્રસાદીનો શીરો હતો એટલે શુક્રવાર હતો એટલે જીવંતિકા માનું વ્રત હતું. તો આ શીરાનો પ્રસાદ માને ધરાવ્યો છે. જો તમે પણ આ વ્રત કરતા હોય અને આ રીતે તમે પણ શીરો બનાવતા હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં કહેજો. તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કોમેન્ટમાં કહેજો અને જય મા જીવંતિકામાં લખીને મને કોમેન્ટ કરજો. તો બસ આ રીતે હવે પીસ કરી દઈશ આના. તમને જો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.